સિંહનું કાળજું ને ગજગજ થાતી છપ્પનની છાતી, રજવાડાઓને સામેલ કરી ભારતમાં જેણે પામી લોખંડીની ખ્યાતિ, બારડોલીના સત્યાગ્રહની સફળતાએ બિરદાવ્યા, જ્યારથી વલ્લભભાઈ પટેલ અડીખમ સરદાર કહેવાયા, ભારતના એક સરદાર ભારતમાં તે અસરદાર કહેવાયા. ગરવા ગિરનારની ગોદમાં જન્મેલો, ઉના તાલુકો અને વતન છે મારું સંત મૂળદાસની જન્મભૂમિ ઓ ઓમોદરા, કર્મભૂમિ સુરતનો રહેવાસી ને નીલકંઠ દુધાત છે મારું નામ. સરદાર પટેલ એટલે ખુમારીથી ભરેલું વ્યક્તિત્વ, સરદાર પટેલ એટલે ભારત દેશના લોખંડી પુરુષ, સરદાર પટેલ એટલે ગુજરાતી ધરાના ખોળે જન્મ લેનાર ભારતનો એક અનમોલ રત્ન કે જેની માત્ર એક હાકળ સાંભળીને ભારતીય પ્રજા અંગ્રેજ સરકાર સામે બાહીઓ ચડાવે અને એ પણ હિંસાના માર્ગે. આપણો ભારત દેશ જ્યારે આઝાદ થયો હતો ત્યારે આપણા ભારત દેશમાં કુલ 562 દેશી રજવાડાઓ હતા. તેમના બધાનું એકત્રીકરણ કરી એક અખંડ ભારત દેશની રચના કરવાની હતી. બધા રાજાઓ સામે પ્રસ્તાવના મૂકવાની હતી કે તમારું સમગ્ર રાજ્ય, તમારી સમગ્ર સત્તા સંપત્તિ ભારત દેશના નકશામાં સમાવવાની છે. અને આ મહત્વપૂર્ણ કામગીરી સરદાર પટેલે કરી બતાવી. સમગ્ર ભારત દેશને એક પ્રેમના તાતણે બાંધી એક અખંડ રાષ્ટ્રનું નિર્માણ કર્યું. મિત્રો, શું આપણને ખાલી સ્વતંત્રતા મળી હોત તો આપણે તેનું મૂલ્ય સમજી શક્યા હોત? અરે જુનાગઢ જવું પડે જ ને તો પણ વિઝા લેવા પડે. પેલા જયપુરની કરન્સી જ કઈક અલગ હોત અને સમગ્ર ભારત દેશમાં રાજાશાહી હોત. એટલે જ કહેવાય છે કે સરદાર પટેલ ના હોત ને તો આ ભારત દેશ પણ ના હોત. જય વસાવડા આ જ વાત આજની જનરેશનને સમજાવતા કહે છે કે એક મકાન માલિક પોતાનું ઘર ખાલી કરીને જતા હોય ત્યારે તે ઘરમાંની નાનામાં નાની વસ્તુ પોતાની સાથે લઈ જાય છે. પછી એ નાની ખિલ્લી કેમ ના હોય? તેવી જ રીતે ભારત દેશમાંથી અંગ્રેજો આપણને સ્વતંત્રતા આપીને જઈ રહ્યા હતા ને ત્યારે ભારત દેશમાં રહેલી એકતાની ખીલીને પોતાની સાથે લઈ ગયા હતા. અને એમાં જે બખોરું પડ્યું હતું ને એ બખોરું પૂરવાની જવાબદારી આપણા સરદાર પટેલને સોંપવામાં આવી. અને સરદાર પટેલે આ કામગીરી પોતાની આગવી ખુમારી, સમજણ અને બહાદુરીથી કરી બતાવી. એટલે જ કહેવાય છે કે સરદાર પટેલની માત્ર એક હાકળ સાંભળીને સામે ઉભા શત્રુઓના પગ ધ્રુજવા મળે. સરદાર પટેલે કરેલા ત્યાગની તો શું વાત કરવી મિત્રો. કારણ કે આપણા ગામમાં ખાલી સરપંચની ચૂંટણી હોય ને તો એ બગડાટી બોલતી હોય, તો આ સમગ્ર ભારત દેશના પ્રથમ વડાપ્રધાનની ચૂંટણી હતી જેમાં સ્પષ્ટ બહુમતી સરદાર પટેલને મળી હતી. 15 માંથી 13 મત સરદાર પટેલને ફાળે પડેલા. છતાં આ સરદાર પટેલે મોટું મન રાખીને એટલું બોલ્યા કે અત્યારે મારે અને પંડિતમાંથી એકને તો જતું કરવાનું છે, તો હું મોટો છું એટલે વડીલ તરીકે હું આ વડાપ્રધાનનું પદ જતું કરું છું. કારણ કે મારે લોકોના દિલમાં વસવું છે, તેના ઉપર રાજ નથી કરવો. સરદાર પટેલ એટલે જંગલના સાવજની જેમ છે. જેમ સાવજની એક ત્રાડ પડે છે આખું જંગલ સુમસાન થઈ જાય, તેવી જ રીતે સરદાર પટેલની એક ત્રાડ પડે ને તે સામે ઉભેલા ક્ષત્રુઓના, તેમના વિરોધીઓના પગ ધ્રુજવા મળે અને પરસેવો છૂટી જાય. કારણ કે હજી તો સાવજ ગામના સીમાડે ડંકુ દેતો હોય ને ત્યાં ગામના પાદરે સૂતેલા કૂતરાઓને સાવધાન થઈ જવું પડે કે હવે તો હાવજ આવે છે. સરદાર પટેલ ભારતના છેલ્લા અને પહેલા એવા નાયબ વડાપ્રધાન હશે કે જે અવસાન પામ્યા ને ત્યારે તેમની સંપત્તિ 4 જોડી કપડા અને 262 રૂપિયા તેમની મરણ મૂડી હતી. અને સરદાર પટેલને શું આપણે સાચું સન્માન આપી શક્યા છીએ? અરે ગાડી પાછળ જય સરદાર લખાવતી તેમને સાચું સન્માન નથી આપી શકાતું. તેમને સાચું સન્માન આપવા માટે તેમને બરાબર સમજવાની આપણી જરૂરિયાત છે, જે આપણે બિલકુલ નથી સમજી શક્યા. આજની જનરેશનનો મોટો પ્રોબ્લેમ એ છે કે એજ્યુકેશન સિસ્ટમની અંદર સરદાર પટેલ નાના હતા ત્યારે પેલો ગુમડાવાળો પ્રસંગ, તેમના માતા પિતાનું નામ, તેમની જન્મ તારીખ ને તેમના ગામનું નામ, વધુમાં વધુ તેમણે ભારત દેશમાં હૈદરાબાદ, જુનાગઢ અને જમ્મુ કાશ્મીરના પ્રશ્નો કેવી રીતે સોલ્વ કર્યા એ જ આપણને ભણાવવામાં આવે છે. પણ સરદાર પટેલની સાચી ખુમારી, તેમનું સાચું જીવન ચરિત્ર આપણને ક્યાંય ભણાવવામાં જ નથી આવતું. તમને બધાને ખબર હશે કે એક વખત સરદાર પટેલ કેસ લડી રહ્યા હતા ત્યારે એક વ્યક્તિ તેમની પાસે આવે છે અને તેમને લેટર આપે છે. તે લેટરમાં તેમની પત્નીના મૃત્યુના સમાચાર હતા. છતાં કોઈ પણ પ્રતિક્રિયા આપ્યા વગર સરદાર પટેલ તે લેટર ખીચામાં મૂકે છે અને કેસ ચાલુ રાખે છે. અને કેસ લડીને જ્યારે બહાર આવે છે ત્યારે બીજા વકીલો તેમને પૂછે છે કે તે પહેલા લેટરમાં શું હતું? ત્યારે સરદાર પટેલ જરા પણ ડગ્યા વિના દુઃખ સાથે એમ કહે છે કે મારી પત્નીના મૃત્યુના સમાચાર હતા. ત્યારે સામે ઉભાલા વકીલોના પગ નીચેથી પણ જમીન સરકી ગઈ કે આવા કઠણ પરિસ્થિતિમાં પણ સરદાર પટેલ આવી રીતે કેસ લડી શક્યા.
અને ત્યાર પછીની પરિસ્થિતિ કદાચ આપણને કોઈને નથી ખબર કે ગાંધીજીએ સરદાર પટેલને એમ કીધું કે સરદાર તમે બીજા લગ્ન કરી લ્યો ને, કારણ કે મનીબહેન હજી ખૂબ નાના છે. ત્યારે સરદાર પટેલે એમ કહ્યું કે અત્યાર સુધી તો હું મારા માટે જીવ્યો છું, પણ હવે જીવીશ તો મારે ભારત દેશ માટે, મારી મા ધરતીમાં માટે જીવીશ. આ તો સરદાર પટેલનો દેશ પ્રેમ. દિનકર જોશી દ્વારા લખાયેલું પુસ્તક એટલે મહામાનવ સરદાર. ક્યારેક નવરા હોય ને ત્યારે વાંચજો. તેમાં સરદાર પટેલ વિશે જાણવામાં, તેમનું ચારિત્ર કેવું હતું, તેમનું જીવન કેવું હતું એ જાણવા મળશે. અને એમાંથી એક ખૂબ જ સરસ મજાનો પ્રસંગ છે. અત્યારે બધા લોકો એમ કહેતા હોય ને 56 ની છાતી, 56 ની છાતી, તો 56 ની છાતી કોને કહેવાય ને દર્શાવતો પ્રસંગ છે. મને ખૂબ ગમે છે એટલા માટે મારે કહેવો છે કે હૈદરાબાદના નિઝામ, બધા લોકોને ખબર હતી કે ક્યારે પણ પોતાનું રાજ્ય ભારત દેશમાં નથી સમાવવાના. ત્યારે સરદાર પટેલ હૈદરાબાદના નિઝામ પાસે જાય છે અને બે જ વાક્ય કહે છે કે તમારે ભારત દેશના નકશામાં પોતાનું રાજ્ય સમાવવું છે કે તમારું રાજ્ય આખા દુનિયાના નકશામાંથી કાઢી નાખવું છે. અરે નિઝામ પાછા જીવતા આવવા દે છે કે નહીં આવવા દે એ પણ ખબર ન હોય ત્યારે આવી ખુમારી પૂર્વકની વાણી માત્ર સરદાર પટેલ જ બોલી શકે. અને આવો જ એક સુંદર મજાનો પ્રસંગ એટલે કે મહાવીર ત્યાગી નામના વ્યક્તિ, મણિબહેન અને સરદાર પટેલે કક્ષમાં બેઠેલા હતા. ત્યારે મહાવીર ત્યાગી એ મણિબહેનને કહે છે કે મણિબેન, તમે કોઈ કરમસદના, ખેડૂતના કે સરદારના દીકરી નથી, પરંતુ હવે તમે ભારત દેશના નાયબ વડાપ્રધાનના દીકરી છો, તો તમે આ થીંગડા મારેલી સાડી શા માટે પહેરી છે? ત્યારે મણિબેન કાંઈ જવાબ ન આપી શક્યા, કારણ કે મહાવીર ત્યાગી મણિબેન કરતા ઉંમરમાં સેજ મોટા હતા, એટલે થોડો ખચકાટ અનુભવાય. તેમની બાજુમાં સરદાર વલ્લભભાઈ પટેલ બેઠા હતા ને તેમણે પોતાના ખીચામાંથી બોલપેન કાઢી અને એટલું કહ્યું, મહાવીર ત્યાગી તમે જોવો છો ને આ પેન, છેલ્લા 10 વર્ષથી આ એકને એક પેન જ વાપરું છું, આની અંદર રિફિલ બદલાવ્યા કરું છું. આ ચશ્મા તમે જોવો છો ને, દાંડી ઉપર દોરી બાંધીને છેલ્લા 25 વર્ષથી એકને એક ચશ્મા જ પહેરું છું. હજી આપણો ભારત દેશ સ્વતંત્ર થયો છે, એક નવજાત શિશુ જેવો છે, તેમની જાળવણી કરવાની આપણી જરૂરિયાત છે. તેથી હું અને મારી દીકરી બંને ભેગા થઈને ભારત દેશ માટે વધુમાં વધુ પૈસા ભેગા કરીએ છીએ અને વિચારીએ છીએ કે ભારત દેશનો કઈ રીતે વિકાસ કરવો. અને ત્યારે મણિબહેન સહજતાથી એમ કહે છે, મહાવીર ત્યાગી, આ મારી સાડીમાં મારેલું થીંગડું છે કે નહીં, એ મારી ગરીબાઈ નથી, પરંતુ મારા બાપની સચ્ચાઈનું પ્રતીક છે. એટલા માટે જ સરદાર પટેલ આજ પણ ધ્રુવના તારાની જેમ અવિચળ છે. અંતમાં હું એટલું જ કહીશ કે આપણે સરદાર પટેલને જેવા તો ન બની શકીએ, પણ સરદાર પટેલે પોતાના જીવનમાં શું શું કાર્યો કર્યા તે જાણીને તેના જેવા કાર્ય કરવાનો તો પ્રયત્ન કરી શકીએ ને. અઠવાડિયામાં 7 વાર હોય છે. કેટલા વાર હોય છે? 7 વાર હોય છે. પણ 8મો વાર આપણે જેવા નસીબદાર માણસોને જ મળ્યો છે, અને એ વાર એટલે કે પરિવાર. ભલે પરિવાર નામનો એક વાર નથી, પણ તેમના વિના શક્ય એક તહેવાર નથી. તો આવું રૂડું દુધાત્રા ને દુધાત્રા પરિવાર મળ્યું છે, ત્યારે આ જ પરિવારનો દીકરો એટલે કે નીલકંઠ દુધાતના આપ સૌને માન ભર્યા જય સ્વામિનારાયણ. જો તમને મારું વક્તવ્ય ગમ્યું હોય તો આવા જ રસપ્રદ વિડીયો જોવા માટે મારી યુટ્યુબ છે, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ ચેનલ પર તમને મળી રહેશે, અને ત્રણેય ચેનલનું નામ છે નીલકંઠ ભગત. અસ્તુ.